જય શ્યામ, હું ટીકુભાઈ વરુ. તાજેતરમાં જાફરાબાદ રાજુલાના ધારાસભ્યશ્રીનું લાઇટ બિલ નથી ભર્યું તે બાબતે ભાજપમાં અંદરો ડખા ચાલી રહ્યા છે અને અમુક જે ભાજપવાળાના કનેક્શન કાપવામાં આવ્યા બિલ બાકી હોવાને લીધે અને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. ફરજ રૂકાવટની ફરિયાદ થઈ છે અને ગનમેનની માંગ પણ કરી છે કે મને રક્ષણ આપો એવી કલેક્ટરશ્રી કે પોલીસ અધિક્ષકશ્રીમાં અરજી કરેલી છે. પરંતુ આ મામલો ભાજપ પક્ષનો છે, એનો અંગત મામલો છે. આમાં અમારે કાંઈ બોલવાનું થતું નથી. પરંતુ મારે પીજીવીસીએલ કંપનીને કહેવું છે કે તમારે જે લોકોએ લાઇટ બિલ ન ભર્યું હોય ત્યારે તમે નાના ગરીબ ઝૂંપડાના અને બીપીએલ માણસોના કનેક્શન કાપવા જાઓ છો 300 રૂપિયાનું બિલ હોય ત્યારે, અને આવા મોટા માણસોના લાખોના બિલ બાકી હોય, અમુક કંપનીઓના બિલ બાકી હોય, ઉદ્યોગપતિઓના બિલ બાકી હોય, ત્યારે તમે એની સાથે વાલા દવલા નીતિ રાખો છો. અને પીજીવીસીએલ એટલે કે જીબીએ તમામ ગ્રાહકને સરખો ન્યાય આપવો જોઈએ. જો તમારે કનેક્શન કાપવા હોય તો તમામના કાપવા જોઈએ. અમુકના કાપો છો, અમુકના નથી કાપતા. આ બાબત ઘણી દુઃખનીય છે. અને સાથે હું જણાવું છું કે આગામી 10 દિવસની અંદર જો રાજુલાના ધારાસભ્યશ્રીનું લાઇટ બિલ ભરવામાં નહીં આવે તો અમે કોંગ્રેસ પક્ષ રાજુલાની જનતા પાસેથી, વેપારીઓ પાસેથી લોકફાળો કરી અને જે કંઈ પૈસા અમારે પાસે એકઠા થશે તે અમે તેમને લાઇટ બિલમાં જમા કરાવશું એવી અમે કોંગ્રેસ પક્ષ એમને ખાતરી આપીએ છીએ પીજીવીસીએલને કે આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષ રાજુલાના ધારાસભ્યશ્રીનું 10 દિવસની અંદર લાઇટ બિલ ભરી આપશે.